મુસાફરી કરતા કરોડો મુસાફરો માટે મહત્વનો ચુકાદો સામે આવ્યો। ટ્રેન મોડી થતા જિલ્લા જે ગ્રાહક હોય તેઓ ફરિયાદ કરી શકે છે તેવી વિગતો સામે આવી છે અને આ મહત્વનો ચુકાદો છે। જિલ્લા તકરાર નિવારણ કમિશને આ ચુકાદો સામે આપ્યો છે। 3 કલાકથી વધુ સમય માટે ટ્રેન મોડી થતા ફરિયાદીને 7,000 રૂપિયા ચૂકવવા હુકમ કરાયો છે અને સિવાય માનસિક ત્રાસના 5,000 રૂપિયા અને ફરિયાદ ખર્ચના 2,000 ચૂકવવા આદેશ કરાયો છે। ફરિયાદીની ટિકિટના 3,300 રૂપિયાની રકમ 9% વ્યાજ સાથે ચૂકવવા આદેશ કરાયો છે। 20 ઓગસ્ટ 2022 દિવસે દાખલ થયેલા કેસમાં આયોગનો હુકમ છે। સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખી ગ્રાહક તકરાર નિવારણ કમિશને આ ચુકાદો આપ્યો। ફરિયાદીની કોલકાતા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન નિર્ધારિત સમય કરતાં 3 કલાકથી વધુ મોડી પહોંચતા આયોગમાં દાવો કરાયો હતો, જે બાદ ફરિયાદી અમદાવાદની કોર્ટમાં કેસ હોવાથી જલ્દી પહોંચવા શાંતિ એક્સપ્રેસની જનરલ ટિકિટ 150ની એક એવી 2 ટિકિટ 300 રૂપિયામાં લીધી હતી। ફરિયાદીએ ટિકિટના 3,300 રિફંડ સાથે બંનેના વળતર પેટે 50,000 મેળવવા ફરિયાદ દાખલ કરી હતી। ગ્રાહક સુરક્ષાએ એવો નિર્ણય આપ્યો। સુપ્રીમ કોર્ટના 2021નો એક ચુકાદો છે કે જ્યારે રેલવેની સેવામાં કોઈ પણ ખામી હોય અને ડિલે થયો હોય 3 કલાક કરતાં વધારે અને જો એને એક્સપ્લેન કરી ના શકે તો પછી જે પણ મુસાફરો હોય એમને પૂરેપૂરું રિફંડ વળતર સાથે આપવું પડે અને એ ચુકાદાને આધીન ગ્રાહક સુરક્ષાએ અમારી ફરિયાદ મંજૂર કરી અને રેલવેને ડાયરેક્શન આપ્યું છે અમને વળતર પ્લસ રિફંડ આપવાનું। 3,300 રૂપિયાની ટિકિટ હતી ટોટલ, ક્લાસ 2ની 2 ટાયર એસીની ટિકિટ હતી, જે પૂરેપૂરા 9%ના સાદા વ્યાજ સાથે અરજી દાખલ કરી તે તારીખથી અમને ચૂકવવાનો હુકમ કર્યો છે। તે સિવાય અમને બંને ફરિયાદીને 5,000 રૂપિયા વળતર પેટે અને 2,000 રૂપિયા ખર્ચ પેટેના આપવાનો હુકમ કરવામાં આવેલ છે।